જિલ્લામાં ટ્રક માલિકે ટ્રક કંપનીની આંખ ખોલવા વિરુદ્ધ અનોખી રીતે વિરોધ કર્યો। રાજુલાના આ વેપારીએ ટાટા ટેલર લીધું હતું। વેપાર ભાડા અને ધંધાના હેતુસર ટેલર ખરીદવામાં આવ્યું હતું, પરંતુ એન્જિનમાં કોઈ ખામી આવતા કંપનીના વર્કશોપમાં લાવવામાં આવ્યું હતું। વધુ સમય થવા છતાં ટ્રેલર રિપેર ન થયું। વારંવાર રજૂઆત થવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો અને મેનેજરે હાથ ઊંચા કરી નાખ્યા હતા અને ટાટા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ એન્જિન બદલવાની ના પાડતા ટ્રેલરના માલિકે ઊંટથી ખેંચીને ટ્રેલરને લઈ જવાનો નિર્ણય કર્યો। टाटा शोरूम वाला कोई जवाब देता नहीं। अब मारी इतनी परिस्थिति खराब है, रोटला काढ़वानो क्या जुगाड़ है नहीं, बीजो कहीं है नहीं। तो हवे राजकोट जाए छे 10 दिवस में एनो कहीं आवे रस्तो तो हारो न आवे तो पछी हवे आत्मविलोम करवानो मारो आव्यो छे। गाड़ी लीधी थी, अत्यारे 22 दिवस गाड़ी पड़ी है, अहीं कोई जवाब आपतुं नथी। टाटाना शोरूमे बधे अमे कम्प्लेन करी है पण एनो कोई रिजल्ट आव्युं नथी। एटले अमे राजकोट रहीए छीए हांडिया गाड़ी जोड़ीने એટલા દિવસે પહોંચી એટલા દિવસે ને અમારી પરિસ્થિતિ એવી છે કે ભાડાના પૈસા નથી, એટલે હાંડિયાથી જોડીને અમે રાજકોટ જઈએ છીએ। કારોબારીએ ટાટા ટ્રેલર માટે પોતાની મૂડી દાવ પર લગાવી દીધી હતી। પોતાની જમીન અને પત્નીના ઘરેણાં પણ ગીરવે મૂકી દીધા હતા। એટલું જ નહીં, 22 લાખની ટ્રક ખરીદવા તેણે એક વ્યક્તિ સાથે ભાગીદારી પણ કરી। જોકે ટ્રકની ખરીદીના 10મા દિવસે જ એન્જિનમાં ખામી આવી જતા તેમાંથી રોજગારી મેળવવાના સપના પર પાણી રોડાઈ ગયું। અંતે કંપનીની દાદાગીરીથી કંટાળીને આ વેપારીએ ઊંચ વડે ટ્રકને રાજકોટ સુધી ખેંચવાનું અને વિરોધ વ્યક્ત કરવાની નેમ ઉચ્ચારી। કંપનીના મેનેજરે જે રીતે વાહનના માલિકને યોગ્ય જવાબ ન આપ્યો તેમ મીડિયા સમક્ષ પણ ગોળ ગોળ જવાબ આપ્યો હતો। मनीष साहेब एम कीधुं के वॉरंटी नहीं था। वॉरंटी मतलब એટલે नहीं થાય કે ડ્રાઈવરનો પ્રોબ્લેમ છે, પણ ખરેખર આ ટાટાનો પ્રોબ્લેમ હતો એટલે જ વોરંટી નહીં થાય। આ લોકો એમ કહે છે કે અમે રિકોન એન્જિન આપીએ, અમે નવું એન્જિન તમને ન આપીએ। તો કસ્ટમર એમ કહે છે મારે રિકોન એન્જિન જોતું નથી, મારે નવું જોઈએ છે। પાછી ટાટા મોટર્સે એમ કીધું કે અમે તમને રિપેરિંગ કરી દે। તો આ લોકો એમ કે અમારે રિપેરિંગ જોતું નથી, અમારે નવું જ જોઈએ છે। એના હિસાબે કેટલો ટાઈમ તો ગાડી નવી લીધી? ગાડી નવી લીધીને 3.5 થી 4 મહિના થયા છે સાહેબ। અને અહીંયા પડીને કેટલો ટાઈમ પડી છે ને 20 થી 22 દિવસ થયા છે। તો અન્ય મહત્વના